ઓપરેશન પરાક્રમ હેઠળ વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ તથા સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય અને સીએન ચૌધરી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનમાં તારીખ 6/9/2025ના રોજ પ્રોહિબિશન એક્ટ કલમ 65A 98B 81 મુજબ ગુનો નોંધાયો હતો। આ ગુનામાં સંડોવાયેલા આરોપી ઈગરસિંહ સરદાર ઓહરિયા રહેવાસી કુંડવાટ ગામ તાલુકો સોંડવા જિલ્લો અલીરાજપુર MP ગુનો નોંધાયા બાદથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો। પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ જતનના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશ ખાતે વોચ ગોઠવી આરોપીઓને શોધી કાઢવા ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડભોઈ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવાઈ રહ્યા હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।